અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશન બહાર પાર્ક કરવામાં આવેલી આ કારને જોતા જ ખ્યાલ આવી જાય કે તે ઘણી જ મોંઘી હશે। જો કે આ તો એક કાર છે। આવી કેટલીક મોંઘીદાટ કારમાં સવાર થઈને ધસી આવેલા કેટલાક લોકોના ટોળાએ શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર તરખાટ મચાવી દીધો। 50થી વધુ લોકોએ ભેગા મળી આરટીઓ ચેકપોસ્ટ પર તોડફોડ કરી। ના ફક્ત તોડફોડ પરંતુ હાજર રહેલા સરકારી કર્મચારીઓના કપડાં ફાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। આ દ્રશ્યો જ કહી આપે છે કે અહીં કેવું સીન સર્જાયો હશે જ્યારે 50થી વધુ લોકો પોતાના હાથમાં હથિયાર લઈ ચેકપોસ્ટ પર ધસી આવ્યા હશે। કદાચ કોઈ ફિલ્મી સીનથી કમ તો નહીં જ હોય। સવાલ એ છે કે આરટીઓ ચેકપોસ્ટ પર તોડફોડ કરવાનું કારણ શું? તો અમે તમને જણાવી દઈએ કે દેશની પ્રથમ ડિજિટલ અને ગુજરાતની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર અગાઉ ફોલ્ડરો દ્વારા જે વાહનો પસાર થતા તેઓની પાસેથી નાણાં લેવામાં આવતા હતા। હવે ચેકપોસ્ટ ડિજિટલ થઈ જતા તેઓની આવક ઓછી થઈ ગઈ। બસ આ જ વાત તે વ્યક્તિઓને નાપસંદ પડી અને એક સાથે બે ગામના લોકોના કેટલાક લોકોએ ભેગા થઈને ચેકપોસ્ટ પર તૂટી પડ્યા। ચેકપોસ્ટની કામગીરીમાં રૂકાવટ લાવવા અને ઓનલાઈન કામગીરી બંધ કરાવવા પ્રથમ 20થી વધુ લોકોના ટોળાએ ચેકપોસ્ટ પર આવીને તોડફોડ કરી અને ઓનલાઈન પ્રક્રિયા કેમ કરાવું છું તેમ કરી અધિકારીઓને તલવાર તથા ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ 2 કલાક વીતતા 25 જેટલા લોકોનું ટોળું ફરીથી આવી ચડ્યું અને આરટીઓ ચેકપોસ્ટ કચેરીના કાચ બારી બારણા તોડી અધિકારીઓના કપડાં ફાડી ફરાર થઈ ગયા। 7/16/2017ના રોજ રાત્રિના લગભગ 8 વાગ્યાના સમયગાળા દરમિયાન આરટીઓના બંને અપ એન્ડ ડાઉન કાંટા પર પ્રવેશ કરી અને આરટીઓના બેરિયર તેમજ ઓફિસમાં તોડફોડ કરેલી છે। તેમજ આરટીઓને તેઓ આ કામ બંધ કરી દે અને તેઓની ગાડીઓ જે કે એ પ્રમાણે જવા દે, નહીં તો તેઓને અહીંથી જાનથી મારી નાખી અહીં આગળ સરકારી કામ કરવા નહીં દે તેમ કહી આરટીઓ ડીએસ પટેલ સાહેબની તેમજ તેમના આરટીઓ જે બીજા સહકર્મચારીઓ જે 6 હતા તેઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ। સમગ્ર ઘટનાની જાણ ફરજ પરના અધિકારીઓ શામળાજી પોલીસને કરતા તુરંત ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર હાજર થઈ ગયો અને ચેકપોસ્ટ પર હુમલો તથા તોડફોડ કરનાર 16 લોકો સામે નામચોક અને 34 લોકો સામે સરકારી કામકાજમાં રૂકાવટ કરી તોડફોડ મચાવી હુમલો કરવાની જામથી મારી નાખવાની ધમકી સહિત રાયટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। જે મામલે શામળાજી પોલીસે એલસીબી અને એસઓજીની 6 ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધર્યું કે 4 આરોપી પકડી પડાયા। એટલું જ નહીં, હુમલાખોરો જે વાહનોમાં આવ્યા તેમાંથી કેટલીક કાર પણ જપ્ત કરાઈ છે। રાત્રિના સમય દરમિયાન કુલ 4 માણસોની અટકાયત કરેલ છે તેમજ કુલ 16 માણસોની નામજોગ ફરિયાદ દાખલ થયેલ છે તેમજ 25 માણસોનું ટોળું જે ફરિયાદમાં દાખલ થયેલ છે। હાલ સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી ચાલુ છે તેમજ આરટીઓ તેમજ આજુબાજુ આવેલ હોટલ ઉપરથી તેમજ જે 6 ગાડીઓ લઈ આ માણસો આવ્યા હતા તો એ આજુબાજુના ગામમાંથી તેમજ બાતમીદારો રાખી કયા કયા માણસો હતા જે આ ગુનામાં સામેલ છે તેઓને શોધવાની કામગીરી ચાલુમાં છે। સમગ્ર મામલે આખી ઘટનાના સાક્ષી રહેલા એવા ચેકપોસ્ટ પરના સીસીટીવી કેમેરાનું ડીવીઆર ગાંધીનગર કમિશનર કચેરીએ હોવાથી હાલ પોલીસ પણ તેના સીસીટીવી ફૂટેજની રાહ જોઈ રહ્યું છે। તો બીજી તરફ આરટીઓ અધિકારીઓ પણ સીસીટીવી ફૂટેજ આપવા માટે ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે 50થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે ફક્ત 4 જ વ્યક્તિઓની ધરપકડ કેમ કરી તે વાત અનેક સવાલો ઊભા કરી રહી છે। હાર્દિક પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, અરવલ્લી।